કેમ ભૂલાય નામ ભગવાનનું? કેમ ભૂલાય? એટલે ભગવાનનું નામ યાદ કેમ રાખવાનું? અહીં એમ કીધું છે કેમ ભૂલાય. લગભગ આપણી બધી વસ્તુ ભગવાન ચલાવે છે, અને એટલે એ ધીમે ધીમે વોલ્યુમ ખુલે, સંભળાય ને? હા, આ તો પાછું કેવું છે કે હા, આમાંથી વોલ્યુમ નીકળે ને વાંથી વોલ્યુમ નીકળે. વાંથી વધારીએ ને તો અહીંથી ઓછું હોય તો સીટી વાગે. ભગવાન આપણને પાણીની વ્યવસ્થા કરી આપે, ભગવાન આપણને પ્રાણવાયુની વ્યવસ્થા કરી આપે. કોરોના વખતે પ્રાણવાયુના બાટલા બહુ મોંઘા પડ્યા હતા. આ ઝાડવા આપણને પ્રાણવાયુ આપે છે એ આપણે ભૂલી ગયા. ને આપણે આગળ ઘર આગળ હોય ને તો ઘણા તો હું કાપી નાખે. અરે કે કચરો બહુ થાય. અરે જીવનનો કચરો થઈ જાય એ નથી જોતા, કચરો બહુ થાય. એક ઘર દીઠ 5 ઝાડવા હોવા જરૂરી, કારણ કે જે આપણે પ્રાણવાયુ લઈએ શ્વાસમાં, જે જીવીએ છીએ એ આપણને આ વૃક્ષ આપે છે. પણ આપણે કોઈ દિવસ એવું વિચાર્યું નહીં. અને 24 કલાક પીપળો આપણને પ્રાણવાયુ આપે છે, એટલે એને ભગવાનનો રૂપ કહેવામાં આવ્યું છે. 10મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં ભગવાને પીપળાને એની વિભૂતિ કહી છે. એટલે આપણે પીપળાને પાણી રેડીએ છીએ, પણ એની પાછળનો હેતુ આપણને ખબર નથી. એ 24 કલાક પ્રાણવાયુ આપે. અને આંગણે પીપળો હોવો જ જોઈએ, આંબળો હોવો જ જોઈએ, તુલસી હોવા જ જોઈએ, વડલો હોવો જ જોઈએ, પણ એ આપણે ભૂલી ગયા. આંબળો લક્ષ્મીનો વાસ છે, બિલ્લી પ્રભુ ભોળાનાથનો વાસ. આ એક પંચવટી કયું છે. પણ આપણે ઘેરે તો પીપળો વાવતા નથી, મગજમાં ઘુસાડી દીધું તો કે હા પીપળો હોય ત્યાં ભૂત હોય ને ભૂત હોય ત્યાં પીપળો હોય. એવા રવાડે સડી ગયા છે આપણે. હકીકતમાં પીપળો ભગવાનનું રૂપ છે, ત્યાં ભૂત રહેતું જ નથી. કારણ કે પીપળે આમથા પાણી પાઈએ ને આપણે પીપળાથી જ બીએ. બોલો એ કેવું? 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કીધું છે અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. અસ્વસ્થ એટલે પીપળો. પણ આપણે વેમમાં વધી ગયા અને શ્રદ્ધામાં ઘટી ગયા. હર બાબતમાં વેમ વેમ વેમ. અને એટલે તો કે બલાડી આડી ઉતરી તોય વેમમાં, છીંક આવી તોય વેમમાં, હા, અને સામે કોક માણા મળ્યું તોય વેમમાં. ઘણા તો હારા કામે જતા હોય ને તો છોકરાને મોકલે, છોકરીને કે તું સામે મળજે, અને કાં કે ગાય સામે આંકીને આવજે. એલા ઈ પરાણે મુહૂર્ત લેવો. હા હા, છોકરો આ નક્ષત્રમાં જન્મવો જોઈએ તો સિઝેરિયન કરાવે. બોલ, એલા કુદરતી રીતે જે જન્મ થાય ને એમાં મહત્વ છે, અને કુદરતી રીતે જે મહત્વ આપણને મળે ને એને મહત્વ છે. આમ તો હાથે કરીને મુહૂર્ત લાવીએ તો મેળ બેહે નહીં. અને એટલે જ કીધું પહેલા તો એને જાણવું પડે, ઓળખવું પડે, અને એ સ્વભાવમાં ઉતારવું પડે. ત્યાર પછી આપણામાં એ વણાઈ જાય, અને તે પછી આપણી ક્રિયાઓ ચાલુ. હકીકતમાં એને સમજવા માટે આપણે રોજ 1 કલાક બેસીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 34મો શ્લોક જોઈએ છીએ. ભગવાન કહે છે કે આપણે ગઈકાલે વાત કરતા હતા, મન, બુદ્ધિ, આત્મા, શરીર, ઇન્દ્રિયો, આ બધું આપણને મળ્યું ભગવાન તરફ. ભગવાને અહીંયા મોકલા ને એટલે એને ખબર હતી કે મારા દીકરાને આ બધું મોકલું, પણ આપણને એક સ્વતંત્રતા આપી, કર્મ કરવાની સ્વતંત્રતા આપી.
હવે કર્મ તું કેવું કરે છે એનું મહત્વ છે. આપણે સારું કરીએ કે હાતું કરીએ એમાં ભગવાન હાથ પકડતા નથી. ભગવાન કે કર્મ કરે, જેવા કરે ને એવા ભોગવી. એટલે કર્મ કરવાની છુટ્ટી ભગવાને આપણને આપી, પણ ફળ ભગવાને એના હાથમાં રાખેલું છે. શરીર, ઇન્દ્રિય, મન વગેરે પોતાના અને પોતાના માટેના છે જ નહીં. શરીર, ઇન્દ્રિય, મન આ પોતાના માટેના નથી. આ ઇન્દ્રિયો આપી છે ને તો બીજાને ઊભો કરવા માટે આપી, બીજાને પાડવા માટે નથી આપી. મન ભગવાનમાં લગાડવા માટે આપ્યું છે, મન બગાડવા માટે આપ્યું નથી. મન હોય તો માળવે જવાય, મન હોય તો મુક્તિ મળે, મન હોય તો નરક પણ મળે. જ્યાં મન જાય, સુગંધ દેખી પરહરે દુર્ગંધ દેખી જાય, મૂર્ખ મનને ભક્તિ ન ફાવે, કાં ઊંઘે ને કાં ઉઠી જાય. મન આવું છે. ભગવાને મન ઉપર આમાં બહુ કહ્યું છે. આપણું મન અહીંયા ના હોય અને આપણે અહીંયા હોઈએ ને તો પણ એ મન કામનું નહીં. હા, ઘણી વખત આપણે અહીં બેઠા હોઈએ, મન તો ક્યાંય માર્કેટમાં આટા મારતો હોય ને કાં બજારમાં આટા મારતો. એ પેલા યાદ રાખવાનું, મન ભટકવું જોઈએ નહીં. અને મન ભટકે ને એટલે આપણે સામાવાળાને કહીએ ને, 2-3 વાર કહીએ ને તો એક વાર કહે, હું કીધું તો તમે ક્યાં હતા? અહીંયા આપણે નહોતા. એટલે મન છે એ આમાં હોવું જોઈએ. ભગવાન કે તો મેં તને આપ્યું છે. ના કે અમારું તો મન મેલું થયું, કાળું થઈ ગયું, તો એને દૂધે ધોઈએ ઉજળું ન થાય. કોલસાને ગમે એટલો દૂધે ધોઈએ તો ઉજળો થાય? ન થાય. પણ એનો કલર બદલ હોય તો શું કરવું પડે? કોલસાને અગ્નિમાંથી નીકળ્યો છે, અગ્નિમાં નાખો એટલે કલર બદલી. એમ મન ભગવાને આપ્યું છે, ભગવાનમાંથી આવ્યું છે તો ભગવાનમાં નાખો એટલે મન ચોખ્ખું થઈ જાય. આ પોતાના માટે છે જ નહીં, બીજાના માટે વાપરવાનું છે. અને એટલે તો આપણે આપણા માટે વાપરવા બેસીએ ને ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય, અને બીજા માટે વાપરવા બેસીએ ને ત્યારે ભગવાન આપણી મદદે આવી જાય. આ વાસ્તવિકતા છે. સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, યોગ્યતા, સામર્થ્ય વગેરે કંઈ પણ વ્યક્તિગત નથી. આ સ્થળ છે એ પણ વ્યક્તિગત નથી. કેવા સ્થળે આપણે છીએ એ મહત્વનું છે. કાળ, કાળના 2 અર્થ થાય છે, એક મૃત્યુ ને એક સમય. મૃત્યુમાં તો કોઈ કેવા રોકાતો નથી. સમય આપણી પાસે છે અને સમયને પકડી શકતા નથી. આપણે સમયની અનુસાર ચાલવું પડે. કાળ. વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણી રહેવાની નથી અને કાયમી રહેવાની નથી. પછી વ્યક્તિ, આપણે જે વ્યક્તિ પાછળ ગાંડા હોય કાં તો આપણે જાય ને કાં તો વ્યક્તિ જાય, બેમાંથી એક તો છૂટવાના. અને યોગ્યતા, આજે યોગ્યતા છે કાલે રહે પણ નહીં. આમાં ભર્યું હોય ને એ જો ટાઈમે મોઢે ના આવે ને તો પણ યોગ્યતા રહેતી નથી. પડ્યું તો છે જ અંદર. ઘણા એને કહેતા અમને યાદ નહીં રહેતું. આ ફરિયાદ છે હો, પણ હકીકતમાં અંદર છે જ. હા, હું અખતરો કરું, 15 દાડા પહેલા દર્શન દીધું હોય ને પાછું દઉં ને એટલે મોઢે ચમક આવી જાય, એટલે માનવાનું અંદર પડ્યું, બહાર આવ્યું. હા, એ કોઈને કોઈ અહીંયા પ્રક્રિયા થાય છે. એ કેમ યાદ રહે છે? આપણે જેને રોજ યાદ કરીએ ને એ અંદર બેસી જાય. એટલે એને કીધું ને સંસ્કારો પડ્યા કહેવાય. એ સંસ્કારો પડે, એ જતું નથી. બેનો રોજ બાજરીના રોટલા કરતા હોય હાથથી, પછી 20 વર્ષ મેલ દે, વહુ આવે અને પછી વહુ નોખી વહી જાય એટલે કઈ એ ડોશી થોડી રોટલા ભૂલી જાય. એ તો આવડે જ છે એને. 80 વર્ષે કયો તોય આવડે. હા બા તમે રોટલા કરી દો ને, બહુ ઘણી ડાઈ હોય તો એમ કે બા તમે રોટલા કરી દો ને, તમારા હાથના રોટલા સારા થાય. હા, બહુ અત્યારે ભણેલી હોય ને તો હોશિયાર હોય. હા, તમારા અહીંથી સારા રોટલા થાય, દા ફૂલીને દળા દેવા થાય. એટલે બાઈ ફૂલાઈ જાય. લાઈ બેટા. હા, ડોશી વાહણ ગણતી હોય ને એટલે પછી કી ખરી બા તમારા હાથ હવે કે આ છોકરાને દોરી હાંકીને
થાકી ગયા હોય ને તો ઘડીક વાર મોકળા થાય કે એટલા વાહણ ઘહી નાખો ને તો હાથ મોકળા થાય. એટલે છોકરા નહીં રાખવાનું ને વાહણે ખાવાનું. આ ધ્યાન રાખવાનું. ક્યાં સમય વાપરવો, ક્યાં વ્યક્તિ, ક્યાં યોગ્યતા અને કેટલું સામર્થ્ય. આપણું સામર્થ્ય કેટલું છે. માણસ એમ કે ને મારું સામર્થ્ય પહોંચવાનું નથી. એમ તો હનુમાને કહેતા હતા મારું સામર્થ્ય સમુદ્ર કૂદવાનું નથી. અને ત્યારે કઈ બધા ભેગા થયા હતા ને નલ નીલ અંગદ, હા બધા જામવાન ને બધા ભેગા થયા હતા. સારા સલાહકાર હોય ને તો માણસ પડ્યો હોય તો ઊભો થઈ જાય, અને નહીતર ઊભો હોય તો પડી જાય. અને ત્યારે એને કીધું તું ભાઈ તું તો બહુ મોટો માણસ છો, તારામાં તો બહુ તાકાત છે, તું કરી શકે છે. અરે હોતું છે કે બાલ સમેર વિભક્ષ લીયો. આવું યાદ કરાવ્યું એને કે તું તો નાનો હતો ને ત્યારે કૂદીને રવિ એટલે સૂર્યને પકડી લીધો એમ. અને પછી નોન સ્ટોપ ફ્લાઇટ ઉપડી હતી સીધો લંકામાં. આપણામાં પણ આવી ક્ષમતા છે, પણ આપણી પડખે બેઠા હોય ને એમ કે આપણી આજુબાજુ રહેવા વાળા છે ને એ તારાથી નહીં થાય એટલે ઓલો ઢીલો પડી.